તો લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી હિંમતનગર ખાતે આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે। સાબરકાંઠા વડાપ્રધાનનો કાર્યક્રમ હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર હતો, પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમનું સ્થળ હિંમતનગરના મોદી ગ્રાઉન્ડને બદલે હિંમતનગરથી 10 કિલોમીટર દૂર પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામની સીમમાં રાખવામાં આવ્યું। ત્યારે છેલ્લા 2 દિવસથી ત્યાં સુરત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં 1 લાખ લોકો આ કાર્યક્રમમાં આવવાની ભાજપના હોદ્દેદારો અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે પાર્કિંગ અને અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સાથે સાથે મહેસાણા અને પાટણ લોકસભા વિસ્તારના મતદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહેનાર છે। ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। સુંદર મજાના ડોમ, હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની